કચ્છ પશ્ચિમ વન વિભાગને ફાળવેલ જમીન વર્ષ 2022માં અનામત જંગલ જાહેર થઈ હતી। આ જમીનમાં ભાચુંડા અને કોણાઠિયા ગામના ખેડૂતો તેમજ અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી દબાણ કર્યું હતું। અંદાજે 370 હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિન અધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું। જે દબાણ દૂર કરવા કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક તેમજ કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। કચ્છ વિસ્તરણ વન વિભાગનો 160 લોકોના સ્ટાફ અને પોલીસ વિભાગના 135 થી વધારે લોકોના સ્ટાફે સાથે મળી 15 જેસીબી મશીન અને 30 ટ્રેક્ટર જેવા સાધનો દ્વારા 370 હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જિલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળ્યો હતો। બુધવારે આશરે 225 હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરાયું હતું અને બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી પણ દબાણ દૂર કરવામાં આવશે। નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તરણની કોઈ પણ જમીનમાં દબાણ ન કરવા જાહેર જનતાને અપીલ કરાઈ છે। અબડાસામાં કોણાઠિયા અને ભાચુંડા ગામમાં વનતંત્રની જમીન પરના દબાણો વનતંત્રે દૂર કરવાની મહાઝુંબેશ મક્કમતા સાથે શરૂ કરી છે। નાગરિકોએ તેને આવકારવા સાથે લોક જાગૃતિ થકી વધતા દબાણો દૂર કરવા તંત્રની જાગૃતિ સાથે લોક જાગૃતિ પણ જરૂરી હોવાનો સંદેશો મળી રહ્યો છે। આજ રોજ નલિયા દક્ષિણ રેન્જના કોણાઠિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા અંદાજે 350 હેક્ટરમાં દબાણ કરેલું હતું। તો કચ્છ પશ્ચિમ વન વિભાગના વડા શ્રી હર્ષ ઠક્કર, કચ્છ વન વર્તુળના વડા શ્રી સંદીપ કુમાર સાહેબ તથા કચ્છ પશ્ચિમ પોલીસ વડા વિકાસ સુંડે સાહેબના માર્ગદર્શન તેમજ વહીવટી તંત્રના સહયોગથી આજે દબાણ હટાવ ઝુંબેશની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। આ તારીખ 6, 7 ને 8 3 દિવસ ચાલશે।